નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે મણિપુરમાં જે પ્રકારે હિંસા ચાલી રહી છે અને જે રીતે 3 થી 4 મહિના થઈ ગયા, હિંસા અટકવાનું નામ નથી લઈ રહી અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પ્રકારનો ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે તેને જોતા આગામી સમયમાં કોઈ મોટા પગલાં લેવાય એવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે જે પ્રકારે હિંસાને રોકવામાં મણિપુરની સરકાર, ભાજપની સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ખરેખર નિષ્ફળ નીવડી છે એવું લાગી રહ્યું છે. દેશવાસીઓ પણ માની રહ્યા છે. અને મણિપુરની હિંસા એ એક પ્રકારનું ભારત માટે જોખમી સાબિત થઈ શકે એમ છે, કારણ કે મણિપુર ઉપર ચીનની નજર છે. ત્યારે ચીન આ મામલામાં ગમે ત્યારે ગમે તે સમયે કંઈ પણ કરી શકે છે. જેમ જમ્મુ કાશ્મીરમાં હાલત હતી એવી હાલત મણિપુરની થવા તરફ આગળ વધી રહી છે. મણિપુરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે, અત્યંત ગંભીર કહીશું તો, ખૂબ જ ગંભીર ને અત્યંત ગંભીર છે. કારણ કે જે પ્રકારે હિંસા થઈ રહી છે, હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. પોલીસ દ્વારા સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર પણ નિષ્ફળ નીવડી છે. રાજ્ય સરકાર સામે કોઈ પગલાં ભરાયા નથી. મુખ્યમંત્રી એન બિરેન સિંહનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે, પરંતુ મુખ્યમંત્રી એન બિરેન સિંહનું રાજીનામું લેવામાં આવી નથી રહ્યું ભાજપ હાઈકમાન્ડ દ્વારા. અને જે પ્રકારે મામલો વધુને વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આ આપણા દેશના આંતરિક સુરક્ષા માટે અને દેશ માટે ખૂબ જ ખતરાની ઘંટડી સમાન સાબિત થઈ શકે છે. થોડા સમય પહેલાં, એટલે કે સંસદનું સત્ર શરૂ થયું એના આગલા દિવસે મણિપુરની હિંસા દરમિયાન, એટલે કે 3જી મે આસપાસનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મહિલાઓ સાથે અશ્લીલ હરકતો, નગ્ન પરેડ કરાવી, બળાત્કાર કરવો, ગેંગરેપ થવો, આ બધી વસ્તુ હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી. સંસદના સત્રના પહેલા દિવસે તેમણે આક્રોશપૂર્વક કહ્યું કે કોઈ પણ હશે, ચમરબંધી હશે અને છોડવામાં નહીં આવે. 3જી મેની ઘટના હતી. પોલીસે પણ કહ્યું કે 3જી મે આ બાબતે ઝીરો ટ્રાન્સફરથી ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પછી પોલીસે પગલાં કેમ ન લીધા? દેશ આખો આક્રોશમાં છે, દેશમાં રોષ ફેલાયો છે. દેશના લોકો પણ પૂછી રહ્યા છે કે તો પગલાં કેમ ના લેવાયા? 3-4 મહિના થવાયા, હજી સુધી હિંસા રોકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે કયા કારણસર કઈ એવી વસ્તુ છે કે જે કેન્દ્ર સરકારને પગલાં ભરતું અટકાવે છે? મણિપુરના વિડીયોની વાત કરી તો વિડીયોની ગંભીર નોંધ વડાપ્રધાને તો લીધી, પણ સાથે સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એ પણ લીધી છે અને તેમણે પણ આકરા શબ્દોમાં ટીકા કરી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શું પગલાં ભર્યા છે તે બાબતે કહ્યું કે જો પગલાં નહીં ભરો તો અમારે પગલાં ઉઠાવવા પડશે, અમારે કડે કદમ હમે ઉઠાના પડેગા, આવું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આકરું વલણ અપનાવ્યું. તેમ છતાં પણ હજી સુધી કોઈ નક્કર પગલાં નથી આવ્યા. જી, જે રીતે આખી હિંસા થઈ છે, શરૂઆતના તબક્કામાં જો કંટ્રોલમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 થી 4 દિવસ ત્યાં રોકાયા. તમામ સમુદાયના લોકો, એટલે કે મૈતેઈ અને કુકી સમુદાય, જે બે સમુદાય વચ્ચે ક્યાંક ને ક્યાંક મડાગાંઠ છે ને, અને એ લોકો અંદર આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે એ બંને સમુદાયના લોકોના જૂથો સાથે મળ્યા, નેતાઓને મળ્યા, ત્યાંના સ્થાનિક લોકોને મળ્યા. અને એ વખતે એવું લાગતું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પ્રકારનો એક્શન પ્લાન ઘડ્યો છે, અહીંયાની હિંસા રોકાઈ જશે. પરંતુ હિંસા અટકવાનું નામ નથી લઈ રહ્યું. અને જે રીતે આખો મામલો પેચીદો બન્યો છે, 2 દિવસ 29 અને 30 તારીખ એમ 2 દિવસ માટે I.N.D.I.A ના સાંસદો, એટલે વિપક્ષોનું જે ગઠબંધન બન્યું છે એના સાંસદો 2 દિવસ મણિપુર ગયા. ત્યાં આગળ સ્થાનિક લોકોને મળ્યા, બંને સમુદાયના લોકોને મળ્યા અને જે પ્રકારની વાતચીત થઈ, અને એ લોકોએ પણ આક્રોશપૂર્વક કહ્યું છે કે મણિપુરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ મામલે જે પ્રકારે સંસદમાં વિપક્ષોના ગઠબંધન, એટલે કે I.N.D.I.A ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સીસે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં, એટલે કે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેનો સ્વીકાર લોકસભાના સ્પીકરે કર્યો.
આગામી 1-2 દિવસમાં આ મામલે ચર્ચા થશે અને 2-3 દિવસમાં આ અવિશ્વાસના પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ પણ આપશે. પરંતુ ચોક્કસ એ વસ્તુ છે કે આ પ્રસ્તાવ પડી જવાનો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે સરકાર આટલી બધી ઢીલાશ કેમ રાખી રહી છે, દરેકના મનમાં આવો સવાલ ઉઠે છે. ત્યારે આજે આપણે ચર્ચાની અરેનામાં ચર્ચા માટે આપણી સાથે આ જ મુદ્દા પર મણિપુરનું મહાભારત મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા, ભાજપના નેતા પ્રવક્તા અશ્વિન બેંકર અને કોંગ્રેસના નેતા પ્રવક્તા ડૉક્ટર નિકુલ પટેલ. આ ત્રણનું ખૂબ ખૂબ સ્વાગત છે. જયવંતભાઈ, પહેલો સવાલ એવો થાય છે કે 3 થી 4 મહિના થઈ ગયા મણિપુરની હિંસાનો. હિંસા અટકવાનું નામ નથી લઈ રહી અને જે પરિસ્થિતિ ત્યાં છે દાવાનળ પર બેઠું છે આખું મણિપુર. તમે જાણો છો, નિકુલભાઈ પણ જાણે છે, અશ્વિનભાઈ પણ જાણે છે, જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ હતી એ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શું કહેવું છે તમારું? મણિપુરમાં આજથી નહીં પણ વર્ષોથી આ પ્રકારનું ક્યાં ચાલે છે અને માત્ર મણિપુર નહીં, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ, આ જે 7 રાજ્યો છે એ 7 સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. એમાં વિદેશી જે દેશો છે એના કેરણીથી ને ત્યાં શરૂઆતથી સ્વતંત્રતા પછીથી જે કંઈ આપણે એને પાવામાં નિષ્ફળ રહ્યા. મને યાદ આવે છે કે ઇન્દિરા ગાંધીના સમયમાં એક સમયે સેનાએ જે આપણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અથવા તો બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી, એવી રીતે વાયુસેનાના વિમાનોએ સ્ટ્રાઇક કરવી પડી હતી આપણા દેશની અંદર. એવી સ્થિતિ એક સમયે હતી. એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે રાજ્યો છે એમાં જે કંઈ ચાલી રહ્યું છે અને એમાં અત્યારનો જે ફ્લેશ પોઈન્ટ છે, ફ્લેશ પોઈન્ટ એટલે એ ઉશ્કેરણીનો શું, એનું કારણ શું છે? તો ઉશ્કેરણીનું કારણ એ છે કે મેતી જે જનજાતિ છે એને જનજાતિ તરીકે જાહેર નહોતી કરવામાં આવી, પરંતુ ન્યાયાલયનો આદેશ આવ્યો હાઈકોર્ટનો અને એ પછી એને જાહેર કરવામાં આવી અને એની વિરુદ્ધ કુકી જે જનજાતિ છે એના લોકો છે એ ઉશ્કેરાઈ ગયા અને હિંસા ત્યારથી ચાલુ થઈ. એ પછી ત્યાં આપસા તો ઉઠાવી લેવામાં આવ્યો હતો અને મને યાદ આવે છે અભિજીતભાઈ કે હું ગુજરાત સમાચારમાં એ વખતે હતો અને 2012-13ની વાત છે. એ વખતે એવા સમાચાર અમુક સમયે આવતા રહેતા હતા કે ત્યાં ઈરોમ શર્મિલા એ નામના એક મહિલા છે એ આપસા ઉઠાવી લેવાને નજર ત્યાગ કરીને એને માટે બેસે છે જંતર મંતર ઉપર. પછી એને સરકાર છે ઉઠાવીને, કારણ કે એને મૃત્યુ તો આપણે કોઈ પણ એવું કરતા હોય તો એ તો ન જ કરાય, એટલે એને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં નાખે અને બાટલા ને બધું આપે અને એને એવી રીતે જીવિત રાખતા હતા. તો આ આખી જટિલ સમસ્યા છે અને કોઈ પક્ષીય કે કોઈ એક જાતિ કે બધાથી એંગલથી આમાં જોવાની જરૂર નથી. આને સમય લાગશે અને સમય લાગશે. એમાં કોંગ્રેસ સરકારે ચોક્કસ એમાં ભૂલ કરી છે. જેટલી જટિલતાથી આ પ્રશ્ન નીકળ્યો છે એને ઉકેલવામાં જે કઈ પ્રયત્નો ઝડપથી કરવા જોઈએ, ત્યાં નો ડાઉટ એમણે CRPF ના જવાનો મૂક્યા, બીજું બધું કર્યું, પરંતુ એ રીતની એક તીવ્રતા બતાવી જોઈતી હતી. ને બીજી વાત એ છે કે આપણને સંવેદના થવી જ જોઈએ કોઈ પણ બળાત્કારની ઘટનાથી. પરંતુ આ બળાત્કારની ઘટનામાં વિઝ્યુઅલ આપણી સામે આવ્યા છે, હત્યાકાંડમાં આપણી સામે વિઝ્યુઅલ આવ્યા છે. તો મારો પ્રશ્ન એ છે કે શું વિઝ્યુઅલથી જ આપણે કોઈ પણ ઘટનાનો પેરામીટર નક્કી કરશું કે આ ઘટના કેટલી સંવેદનશીલ છે? આજે કેરળમાં એક સગીર બાળકી ઉપર બળાત્કારની ઘટનાના સમાચાર આવ્યા છે, જેમાં પોલીસે માફી માંગી છે દીકરીની, સોરી બેટા કહીને ટ્વિટર ઉપર. બિહારની દીકરી છે અને કેરળમાં એની પર આવી રીતે બળાત્કાર થયો છે. અલવરમાં બે સગીર બહેનો ઉપર બળાત્કારની ઘટના બહાર આવી છે. પ્રેગ્નન્ટ બની એટલે આખી વાત બહાર આવી. તો આ પ્રકારના ક્યાંય પણ બનાવ બને તો એની સામે કોઈ પણ સરકાર હોય એને પછી મહિલાઓની વાત, નીતર આવા બધા બનાવ બનતા રહે તો મહિલાઓની વાત કરવાનો કોઈ અધિકાર નથી રહેતો કે ભાઈ અમે મહિલાઓ માટે આમ કર્યું તેમ કર્યું. કારણ કે આને તમે ડામવામાં નિષ્ફળ નીવડ્યા છો. આના માટે જે કઈ કારણો હોય, સામાજિક કારણો હોય કે પછી આવી રીતે પેલા કરતા હોય તો એને કડકમાં કડક દંડ થવો જોઈએ. અને તમે એ વિડીયો બહાર આવે પછી જાગો
તો એ મને લાગે છે કે ખોટું છે. તમને બરાબર. ખબર હોવી જોઈએ કે આ ઘટના બની ચોક્કસ. છે. તો વિડીયોની આવવાની બહાર આવે પછી જે ઉહાપોહ થાય, ત્યાં સંસદનું પ્રતિનિધિ મંડળ જાય ચોક્કસ. અને એ પછી તમે આખું આ મુદ્દે સંવેદનશીલતા બતાવો તો મને લાગે છે કે આ વસ્તુ ખોટી છે. ચોક્કસ. અશ્વિનભાઈ, મારી પાસે એક આખું મણિપુરની બાબતની આખી વસ્તુ છે, ઘટનાક્રમ છે. 1972માં મણિપુર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું 19મું રાજ્ય બન્યું હતું, એ બધા જાણે છે. 1951ની વસ્તી ગણતરી પ્રમાણે મૈતેઈની જે વસ્તી હતી તે 59% હતી અને 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ઘટીને 44% થઈ. પરંતુ મણિપુર હાઈકોર્ટે જે આદેશ કર્યો કે બિન આદિવાસી કોમ્યુનિટી ગણાતી હતી મૈતેઈ કમ્યુનિટી, એને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે 10 વર્ષ પહેલાં એટલે 2012માં થયેલી હતી અરજી કરવામાં આવી હતી કે અમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળવો જોઈએ. એને અનુસરવા માટેનો રાજ્યને નિર્દેશ આપવામાં આવ્યો અને ત્યાર પછી આ હિંસા ચાલુ થઈ. હવે મે મહિનામાં આ ઘટના બની, મે મહિનામાં આદેશ આવ્યો અને ત્યાં આગાડીના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર એ એસટી યાદીમાં મૈતીએનો સમાવેશ કરવાના પગલાં સામે આદિવાસી એકતા રેલીનું આયોજન કર્યું ને એના કારણે હિંસા ભડકી. તો એ સમયે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સતર્કતાથી જો એક્શન લીધા હોત તો આજે આ પરિસ્થિતિ આટલી બધી શું કહેવાય આટલી બધી વકરી ના હોત અને કાબૂમાં રહી શક્યું હોત, હિંસા ના થઈ હોત, આ બધા ઘટનાઓ પણ ના બની હોત. શું કહેવું છે તમારું? અભિજીતભાઈ, એ વાત સાચી છે કે હાઈકોર્ટના આદેશ પછી આ વાત બહુ ઝડપથી, આ આગ ઠરેલી આગ ઝડપથી પ્રજ્વલી છે. પરંતુ હમણાં જ જયવંતભાઈએ કહ્યું એ પ્રમાણે મણિપુર અને એના 7 સિસ્ટરની અંદર અલગ પ્રકારની આગ લગાવવાનો પ્રયાસ વર્ષોથી થયો છે અને એની પાછળ અનેક લોકો જવાબદાર છે. અહીંયા આપણે જે ચર્ચા થઈ એ પ્રમાણે હાઈકોર્ટે આદેશ કર્યા પછી હજુ એની અમલવારી અનુસૂચિત જનજાતિમાં હજુ બાકી છે. પરંતુ તો શરૂઆત ત્યાંથી કરીએ કે વેલીની અંદર 52% મૈતેઈ આમ પણ એક પાવરમાં છે અને આમ જોવા જાવ તો પહાડી વિસ્તાર ના લોકો નથી અને અનુસૂચિત જનજાતિનો જે વ્યાખ્યા છે ટ્રાઇબલ એની વ્યાખ્યામાં તેઓ આવતા નથી અને એટલા કારણે જે વ્યાખ્યામાં આવતા હતા મૂળ કુકીઝ અને નાગાઓ હતા તેમને અનુસૂચિત જનજાતિનું રક્ષણ હતું અને પહાડમાં. બરાબર. પરંતુ મુખ્ય મુદ્દો એવો હતો કે મૈતીસને પહાડોમાં જમીન લેવાની, જમીન ખરીદવાની સત્તા નહોતી કારણ કે ત્યાં અનુસૂચિત જનજાતિનો કાયદો લાગુ હતો. પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોને વેલીમાં આવીને રહેવાની પરમિશન, એને જમીન ખરીદવાની કાયદો વ્યવસ્થા હતી. મુદ્દો એવો હતો કે અમુક કુકીઝ જે છે એ બેઝિકલી એમાં પણ અમુક માઇગ્રન્ટ થઈને આવેલા લોકો છે. વાત એ આવી છે કે વિદેશમાંથી ઘૂસણખોરી કરીને આવેલા લોકો છે અને જેને વિદેશી તત્વો સપોર્ટ કરી રહ્યા છે, બહારથી તેમને વેપન્સ પણ આપવામાં આવ્યા છે. તે લોકો અહીંયા હક જમાવવાની કોશિશ કરી રહ્યા છે. મૂળ જે કુકીઝ છે એ ત્યાંના છે, ફાધર વખતથી છે. એ લોકોને બહુ મોટા ભાગે પ્રશ્ન નથી, પરંતુ જે બહારથી આવેલા લોકો છે એમની મધરલેન્ડ નક્કી કરવાનો પ્રશ્ન પણ આવ્યો છે અને મૈતેઈ એમ કે છે કે એ લોકો તો આ રાજ્યના છે જ નહીં, એટલે એક્સેપ્ટન્સ નો સવાલ આવ્યો છે. બરાબર. સાથે સાથે વિદેશી લોકો એને અલગ પ્રકારે આંદોલનને લઈ રહ્યા છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જયારે ત્યાં ગયા ત્યારે સૌ પક્ષોને મળ્યા હતા અને આજે પણ એ પક્ષના નેતાઓ એક આપણા કુકીઝના આમ કહેવાય છે કે મિલિટન્ટ ગ્રુપ કહેવાય, પણ મિલિટન્ટ એમને નથી કહેતા, એ લોકો એમના પ્રવક્તા તરીકે બોલે છે. બરાબર. એક ગ્રુપને પણ મળ્યા, એના નેતાને મળ્યા. એમણે પણ આજની તારીખે 2-4 દિવસ પહેલાના એક
ઇન્ટરવ્યુમાં એક પત્રકારના ઇન્ટરવ્યુમાં તેમણે માનનીય અમિતભાઈ શાહ ઉપર ભરોસો દર્શાવ્યો છે કે તેઓ અમારા પ્રશ્નનું નિરાકરણ કાઢશે. બરાબર. એ જ રીતે મહેતઈના આગેવાન છે, એનું ગ્રુપ છે નીલુ મહેતઈ, એને પણ એમણે ભરોસો કર્યો છે કે કેન્દ્ર સરકાર આવા પ્રશ્નોનું નિરાકરણ કાઢશે. પરંતુ એકદમ સાચી વાત છે કે અત્યારે મણિપુરમાં અનેક શસ્ત્રો અત્યારે આવી ગયા છે, એની સંખ્યા હજારો લાખોમાં થઈ છે. અને એ શસ્ત્રો અમુક પાસે લાયસન્સ વાળા છે અને અમુક પાસે ગેરકાયદેસર છે. એટલે પ્રશ્ન વિકટ છે. પ્રશ્ન એટલો વિકટ છે અજીતભાઈ કે આંદોલનનો પ્રકાર પણ અલગ છે. બરાબર. જે દીકરીનું આપણે દીકરીનો રેપ થયા છે, એ દીકરીને મહેતઈ ગ્રુપની જ અમુક મહિલાઓએ ઉચકીને પુરુષોને આપી છે. આ પહેલા ત્યાં લશ્કરી શાસન હતું. આ પહેલા ત્યાં એક કાયદો, એક આપણો શું નામનો એગ્રીમેન્ટ પણ થયો હતો. પરંતુ એમને પણ એક ગ્રુપ, મહેતઈનું એક મોટું ગ્રુપ, એ એમની ડ્યુટી કરવા માટે જયારે લશ્કરના અધિકારીઓ જતા ત્યારે એમની સ્ત્રીઓએ નગ્ન થઈને એ મેજરોના અને એ કેપ્ટનોના વિરોધ કર્યા છે. બરાબર. એટલે લશ્કર પણ કામગીરી કરવા માટે થોડી ઊણી ઉતરે એવી સ્થિતિ, અને એટલા માટે લશ્કર પરત ગયું છે. ચોક્કસ. હવે સ્થિતિ નિર્માણ એવું છે, જયંતભાઈ કહ્યું એમ, જો શાંતિ રાખીને પ્રજા પોતે જ અંદર લડી રહી છે, પ્રાઇમ આપ કરીને કહે કે મિલિટરી એક્શન તાત્કાલિક લાવો અને અમે મિલિટરીને સ્વીકારીશું, એ સ્થિતિ આવશે. આપણે જોયું હશે. હું આ કેસને અમદાવાદના રાયોટ સાથે સરખાવું. અનેક વાર બીએસએફ આવે, સીઆરપીએફ આવે, પણ આંદોલન રાઇટ્સ રોકાતા નહોતા. અને પછી બીક લગાવવામાં આવતી હતી કે જો મિલિટરી આવશે હો, અને જે દિવસે મિલિટરી ડિપ્લોય થતી હતી ત્યારે એના તરત જ પછીના દિવસોમાં આ બધા તોફાનો શાંત થઈ જતા હતા. મને લાગે છે એવી સારી પરિસ્થિતિનો અનુકૂળતા આવે ત્યારે મિલિટરી શાસન આવે અને મિલિટરી શાસનના માધ્યમથી મણિપુરના પ્રશ્નને આપણે સોલ્વ કરીશું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોક્કસ. નિકુલભાઈ, મણિપુર રાજ્યની રચના એવી છે કે ફૂટબોલ સ્ટેડિયમ જેવું છે આખું. ઇમ્ફાલ ખીણ પ્રદેશ છે, એમ રમતનું મેદાન ગણાય છે. એની આસપાસ જે ટેકરીઓ છે એ ગેલેરી તરીકેનું છે. હવે એ મણિપુરમાં લગભગ 10% જમીનનો સમાવેશ થાય છે અને એમાં બિન આદિવાસી મૈતેઈ જે પહેલાં હતા, હવે હાઈકોર્ટે જે આદેશ કર્યો પછી એ લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ગણવાનો, એ લોકોનું વર્ચસ્વ છે 10% જમીનમાં. અને 64% વધુ વસ્તી એ લોકોની છે, પ્રભુત્વ છે એ લોકોનું. 60 ધારાસભ્યોનું મણિપુર વિધાનસભાનું બેઠકો છે, બરાબર. એમાંથી 40 બેઠકો પર મૈતેઈના ધારાસભ્યો ચૂંટાઈને આવે છે, જ્યારે સૌથી વધુ હિસ્સો ધરાવે છે ભૌગોલિક વિસ્તારમાં 35થી વધુ માન્યતા પ્રાપ્ત જાતિઓ છે, એના 90% હિસ્સામાં હોવા છતાં પણ માત્ર 20 જ ધારાસભ્યો છે એ લોકોના. તો આ સંજોગોમાં જ્યારે મૈતેઈને અનુસૂચિત જનજાતિ તરીકે ગણવાનો દરજ્જો આપવાની વાત કરી અને એને કારણે હિંસા ફાટી નીકળી. હિંસા કંટ્રોલમાં નથી આવી, પરંતુ જે પ્રકારનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ એક જોખમી છે ભારત દેશ માટે. તો વિપક્ષોની ભૂમિકા જે છે એની પર પણ સવાલો ઉઠી રહ્યા છે, એની પર પણ આરોપ થઈ રહ્યા છે કે વર્ષો સુધી કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસે આ મામલામાં કોઈ ઉકેલ લાવ્યો નહીં. જેમ જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. તો જો ઉકેલ એ વખતે જે તે વખતે કોંગ્રેસનું શાસન હતું ને એ વખતે જો લાવવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ના થઈ શકી હોત. શું કહેવું છે તમારું? સૌ પ્રથમ તો આ વિશે હું એ રીતના કહેવા માંગીશ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે શેડ્યુલ 5 એટલે કે એવા વિસ્તારો કે જ્યાં આદિવાસી લોકો રહેતા હતા અને એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો અને એ પ્રમાણે જે તે વિસ્તારના લોકોને એની સૂચિમાં સામેલ કરવામાં આવ્યો. તો જે તે સમયે જે દાખલ કરવામાં આવ્યો, આપણે આઝાદીના સમયથી જે બધી જાતિઓ આઈડેન્ટિફાઈડ થયેલી છે. હવે જે રીતના સમગ્ર વાત ઉદ્ભવ થઈ છે તો તમે જોઈ શકો છો કે મૈતેઈ જે જાતિ છે એમને પોતાને આદિવાસીમાં આવવું છે. જેવી રીતના છોટાઉદેપુરમાં તમે જોયું હશે કે રાઠવા
એક કોળી રાઠવા છે ને એક રાઠવા છે. તો રાઠવા લોકો જે છે એ બેઝિકલી શું કહેવાય કે આદિવાસી સમુદાયમાં સમાવિષ્ટ છે, પણ જે કોળી રાઠવા છે એના માટેની જે લડાઈ ચાલી રહી છે એ સમગ્ર લડાઈ આ જ રીતની મૈતેઈ અને કુકી સમાજની વચ્ચે ચાલી રહી છે. હવે મૈતેઈ સમાજ એવું વિચારી રહી છે કે અમે બી આની અંદર આવવા જોઈએ જેથી અમને લાભો મળે. તો આપણે બેઝિકલી ગુજરાતના ભૂગોળની વાત કરીએ તો લડાઈ એડમિનિસ્ટ્રેશનમાં અને એજ્યુકેશનમાં રિઝર્વેશનની છે, પરંતુ જે રીતના સમગ્ર ઘટના બહાર આવી રહી છે મણિપુરમાં જમીન માટેની લડાઈ છે. કારણ કે આદિવાસીનો નિયમ એવું કહે છે કે 73 કે જ્યાં સુધી કોઈ આદિવાસીની જમીન તમારે લેવી હોય તો તમારે ડેફિનેટલી આદિવાસી હોવું જોઈએ, કાં તો તમારે કલેક્ટર સુધી પરવાનગી લેવા પડે. તો આ બધા જે પ્રક્રિયા છે એમાંથી બાદ થાય એના માટે અને જે જમીની વિસ્તારમાં રહેતા લોકો હવે પહાડી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટેની આ એક લડાઈ આ સમગ્ર ઘટનાક્રમ પરથી બહાર આવે છે. પરંતુ એ બધી જ વસ્તુ તમે જુઓ તો ક્યારથી ચાલુ થઈ? તો છેલ્લા 10 વર્ષથી આ સમગ્ર ઘટના વધુ જોર પકડી રહી છે ને કોંગ્રેસના સમયમાં હંમેશા આ વસ્તુ ચર્ચાથી નિરાકરણ આવતું હતું, પરંતુ એને વધુ વેગ મળ્યો છે હમણાં. એની પાછળનું મૂળભૂત કારણ જે છે કે જે ત્યાંના હાઈકોર્ટના નિર્ણયના આધારે કે ભાઈ આ સમુદાયને બી અનુસૂચિત જનજાતિમાં સમાવવાનો આપ્યો છે આદેશ. અને હવે જ્યારે વિધાનસભાની અંદર એ લોકોની મેજોરિટી છે તો ડેફિનેટલી એ લોકો એક ખરડો લાવીને એનું પ્રસ્થાપિત કરશે. પરંતુ ફરીથી હું કહેવા માંગીશ કે અનુસૂચિત જાતિની અંદર કોઈ બી જાતિને સમાવિષ્ટ કરવો હોય તો એ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપમાં આવે છે મારા ખ્યાલથી, અને એ જ્યાં સુધી જે તે અનુસૂચિમાં ઇન્કોર્પોરેટ નહીં કરે ત્યાં સુધી એ વસ્તુનું નિરાકરણ આવવાનું નથી. તો મારી દ્રષ્ટિએ હવે જે હાલની સરકાર છે એટલે કે ડબલ એન્જિનની સરકાર છે એ આપણે જોયું તો ત્યાંના લોકોને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવે સમજી લો કે 40 જેટલા ધારાસભ્યો જે છે એ બીજેપી સમર્થક કહેવાય, કારણ કે આજે ત્યાં બીજેપીની સરકાર છે. તો નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી જો એવું કહેતા હોય કે યુક્રેન અને રશિયામાં જ્યારે વોર થતો હોય ને એની મધ્યસ્થી માટે જો એ લોકો આ કામગીરી કરી શકતા હોય તો મારા ખ્યાલથી માનનીય વડાપ્રધાને આ 40 ધારાસભ્યોને બોલાવીને સમજાવવું જોઈએ કે આપણી જે કોઈ બી સમસ્યા છે આપણે ચર્ચા કરીને એનું યોગ્ય નિરાકરણ લાવી અને બંને પક્ષે સાંભળીને કરવું જોઈએ, જેથી આજે 40 જે ધારાસભ્યો જે જનપ્રતિનિધિઓ છે અને આપણે સમજી શકીએ છીએ કે જો 60 માંથી 40 ધારાસભ્યો એક સમર્થન ગ્રુપના છે અને ભારતીય જનતા પાર્ટી જો સમર્પિત હોય તો એનો મતલબ એવો થયો કે ઓલમોસ્ટ 70% જેટલા લોકોનું સમર્થન આજે ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. પરંતુ એનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું? આપણે જોયું કે મેની અંદર એક ઘટના બને છે ને ત્યાર પછી જે રીતના આખું ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ ત્યાં ઉદ્ભવી ગઈ છે, તો એના માટે ત્યાંની સરકારની એક નિષ્ફળતા છે. હું તો કહું છું કે 370 હટાવવા માટે આખું જે પ્લાનિંગ કરીને મિલિટરી, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહી રહ્યા છે કે મિલિટરીનું શાસન, તો આજે મણિપુરની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે એના માટે મિલિટરી શાસન તાત્કાલિક લગાવવું જરૂરી એટલે થઈ ગયું છે કે ત્યાં તમે જોઈ શકો છો કે કઈ રીતના સિવિલ વોર ચાલુ થઈ ગયા. એનો સીધો ફાયદો બહારના દેશવાળા બી લોકો લઈ રહ્યા છે. આજે જે રીતના ત્યાં હથિયારો આવી રહ્યા છે, ત્યાં લોકોને ભડકાવવામાં આવી રહ્યું છે, તો આના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. અને એના ભાગરૂપે જ આપણે તમે કીધું INDIA ના સમર્થકના જે સાંસદો છે એ મણિપુરની 2 દિવસની વિઝિટ પર હતા અને ત્યાં જઈને ત્યાંની જે પરિસ્થિતિ છે એનાથી આખા દેશને અવગત કર્યું. તો અમે લોકો એના માટે જ સંસદની અંદર આજે જે ચર્ચાનો જે ઉદ્દેશ્ય છે એની પાછળનું કારણ એ જ છે કે ભાઈ આપણી દેશનો એક એવો હિસ્સો છે કે જ્યાં એનું નિરાકરણ તાત્કાલિક કરવું જરૂરી છે. અને રહી વાત સંસદના ફ્લોર ઉપર સંખ્યાબળની, પરંતુ અમારો અભિગમ એ છે કે જે રીતના 176માં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર થઈ છે, પરંતુ અમારે 267માં ચર્ચા કરવી છે જેથી વિસ્તૃત થાય. એ અભિગમ સરકાર અપનાવી નથી રહી. એના માટે જ અમારે શું કહેવાય કે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવો પડ્યો છે. અને અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરી અને જે ચર્ચાનો મુદ્દો થશે તો ફાઇનલી જ્યારે સરકાર દ્વારા જે કોઈ બી જવાબ આપવામાં આવશે તો એનો જે ફાઇનલ કન્ક્લુડિંગ રિમાર્ક્સ છે તો જેણે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે એના પાસે આવશે. એટલે અમારી એક જ માંગ છે કે મણિપુર ઉપર વિસ્તૃત ચર્ચા થાય જેથી ત્યાંના લોકોનું જે શાંતિ છે એ ફરીથી પ્રસ્થાપિત થાય. અને આપણે મહિલાઓની જે ઘટના જોઈ છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, એવી ઘટના ક્યાંય ના થવી જોઈએ. પરંતુ એ બધાની પાછળનું મૂળભૂત કારણ તો કે ત્યાંની કાયદો વ્યવસ્થા આજે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી ત્યાંથી હટી ગઈ છે, જેના લીધે અમે ચિંતિત છે. અને અમે એક જ વસ્તુની માંગ કરીએ છીએ કે પ્રધાનમંત્રી આટલા સક્ષમ છે, જો રશિયા અને યુક્રેનમાં મધ્યસ્થી કરી શકતા હોય તો મણિપુર તો આપણા દેશનું એક
રાજ્ય છે અને એમાં મોટા ભાગનો સંખ્યાબળ ભારતીય જનતા પાર્ટી સમર્પિત ધારાસભ્યો છે, તેમ છતાં બી જો 4 મહિના સુધી ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નીવડતી ચોક્કસ. હોય તો અમારી દ્રષ્ટિએ દેશના લોકોને જાણવું જરૂરી છે ચોક્કસ. અને એને ભાગરૂપે એમની નિષ્ફળતા સ્વીકારવી જોઈએ અને ત્યાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદી અને ત્યાં મિલિટરીઝ બેસાડવી જોઈએ, જેથી ચોક્કસ. આ જે કાયદો વ્યવસ્થા બગડી ગઈ છે એમાં ફરીથી પ્રસ્થાપિત થાય. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે પાછો આવું. ડબલ એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર પાસે સત્તા છે, કાયદો વ્યવસ્થા કથળી હોય કોઈ પણ રાજ્યની, એકલા મણિપુરની નહીં, કોઈ પણ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે, રાજ્ય સરકાર કંટ્રોલમાં ન લઈ શકે તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય. રાજ્યપાલ દ્વારા રિપોર્ટ મંગાવી એના રિપોર્ટના આધારે રાજ્યપાલ સાથે ચર્ચા કરી કેબિનેટની મંજૂરી લઈ અને રાષ્ટ્રપતિ શાસન લાદી શકે. પાવર્સ હોવા છતાં પણ આટલી ઢીલાશ રાખવા પાછળનું મુખ્ય કારણ શું? પહેલો સવાલ એ. બીજો, 7 સિસ્ટર્સ જે છે પૂર્વોત્તરના રાજ્યો, 7 સિસ્ટર્સ રાજ્યો જે છે, આ એક રાજ્યમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ તણખલું છે. જો એને અટકાવવામાં નહીં આવે અને કડક હાથે કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ મોટી આગ થશે અને એનો ફાયદો ચીન ઉપાડી લેશે. તો કેન્દ્ર સરકાર કયા પ્રકારનું આયોજન કરીને આગળ વધવું જોઈએ? શું કહેવું છે તમારું? અભિજભાઈ, કેન્દ્ર સરકાર આ 7 સિસ્ટરને સમગ્રતયા શાંત કરવાની યોજનામાં આગળ વધી રહી છે. 7 સિસ્ટરમાં હમણાં જ આપણે જોયું કે મણિપુરમાં, મિઝોરમમાંથી જે રીતે સપ્લાય થયો હતો એક ફોર્સ, મિલિટન્ટ ગ્રુપ એમાંથી બહાર આવ્યું હતું, તો ત્યાં જઈને પણ આપણી મિલિટરીએ તેમને પકડી લાવી અને મણિપુરમાં લાવી અને તેની કાર્યવાહી કરી છે. બરાબર. અત્યારે જે રીતે આખું આયોજન થઈ રહ્યું છે એને હું મેડિકલી ભાષામાં એમ કહું કે કોઓપરેશન એવા હોય છે જે પ્લાન કરીને કરવા પડે. એના બોડીની અંદર વર્ષો જૂનો કોઈ ડાયાબિટીસ હોય, બીપી હોય, આ બધું કંટ્રોલ કરીને ઓપરેશન કરીએ છીએ. ઓપરેશનની ઉતાવળ નથી હોતી, એને શરીરને સ્વસ્થ થવા દેવું પડતું. અત્યારે મળતા સમાચારો મુજબ જે એક સાથે આખા મણિપુરના જે પર્વતીય પ્રાંતના જે ગામડાઓ હતા એમાં એક સાથે જે હિંસા ફાટી હતી, અત્યારે એક કોર્નર એ હિંસા ચાલુ છે, પણ અમુક ગામડાઓની અંદર જ્યાં મેરતઈ અને કીસ એના ગામડાઓ છે ત્યાં અત્યારે ફાઇટ ચાલુ છે. નાગામાં શાંતિ પ્રવર્તી રહી છે. તો આ રીતે ધીરે ધીરે શાંતિ લાવવા તરફના પ્રયાસો ચાલુ છે. ત્યાં પોલીસ અને એસઆરપી, બીએસએફ અને ફોર્સ કામ કરી રહી છે. વિશ્વાસ પણ છે ફોર્સ ઉપર લોકોને. મિલિટરી શાસન નથી પણ તેમ છતાંય ત્યાં મિલિટરી જ્યાં જ્યાં કઈ ડિપ્લોમેટ થઈ રહી છે એની પર લોકોને ભરોસો છે. અને વાતો ટોક ઉપર મૂળભૂત ભરોસો બેઠો છે. જે મેં હમણાં જ કહ્યું કે ઇન્ટરવ્યુઝના વિવિધ ઇન્ટરવ્યુઝમાં જે એક્ટિવિસ્ટ આગેવાનો છે, માન્ય આગેવાનો, માન્ય સંસ્થાઓ, એ લોકોએ પણ આદરણીય અમિતભાઈ શાહ સાહેબની વાત સાથે સંમતિ બતાવી અને તેમણે પણ એમ વિચાર્યું છે કે અમને આમાંથી રસ્તો મળશે. એટલે વિવિધ પ્રકારની પ્રશ્નો ઉભા થયા હોવાથી હમણાં જે વાત થઈ કે બહુ મોટા પાયે પર્વતીય વિસ્તારની અંદર ઓપીએમ નું એક વાવેતર થતું હતું અને હજારો એકરમાં એ નશીલા પદાર્થને દૂર કરવાનું એક મોટું અભિયાન થયું. એના ભાગરૂપે પણ અત્યારે આને જોઈ શકાય છે. અને અભિજીતભાઈ, વાત એવી છે કે એ ઓપિયમ જે આટલું 52 એકર કે 5200 એકરમાં જે પેદા થતું હતું એનો રિપોર્ટ જે મળ્યો છે એ પ્રમાણે વાવે કુકી અને એનું ટ્રાન્સપોર્ટ કરે મેતઈ, એટલે મેતઈ ને કુકી ને બધા ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ, અને એમાં સરકાર સુધી છેડા જાય કે સરકારની મેળા ટીપલામાં આ ડ્રગ્સ નો કારોબાર થાય. બરાબર. સરકારે એની પર લાગેલું લાંછન દૂર કરવા માટે જો પહેલી વાર કોંગ્રેસ નાની વ્યવસ્થા કરી શકતી હોય, પહેલી વાર આટલું બધું
જે આનું ઉત્પાદન થતું હતું હમ. પોસ્ટડોડાનું અફીણનું એને ખતમ કર્યું છે આ સરકાર. એટલે સરકારની નિષ્ફળતાની એની સફળતા આવડી મોટી એક તાકાત, જે ડ્રગ્સની તાકાત આપ જાણો છો કે માફિયાઓની તાકાત કેવડી મોટી છે, હમ. એની સામે સરકારે એક્શન લીધા છે, તો એને આપણે એક પક્ષે અભિનંદન આપવાના ઘટે. તો આપણે એ અભિનંદન આપ્યા પછી એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે, તો ધીરે ધીરે બીજું ઓપરેશન પર પાર પડશે. અને કેન્દ્ર સરકાર આ રીતે કોઈ દબાવમાં આવીને કામ કરવા નથી માંગતું, કારણ કે વિદેશી આગનો પણ આમાં આપણને ચિંતા છે, થઈ રહ્યું છે. એવી સ્થિતિની અંદર હેન્ડલ વિથ કેર ઓપરેશન કરવાનું જ છે. બરાબર. પરંતુ પ્લાન ઓપરેશન છે. એટલે પ્લાન ઓપરેશનમાં સૌ પક્ષોએ, આ ઘટક પક્ષો જે છે આપણે વિપક્ષ જે કહીએ છીએ, એ વિપક્ષ પણ સહયોગ આપશે તેવી અપેક્ષા છે, કારણ કે આ મુદ્દો સંવેદનશીલ અને આપણી બોર્ડરને લગતો મુદ્દો છે. એ વખતે સંસદમાં પણ એની મર્યાદામાં આપણે ચર્ચા થઈ શકે. બરાબર. બધી જ વાતો ઓપન કરી અને વિદેશને આપણી વાતો આપવાની જરૂર નથી. ચોક્કસ. એવા તત્વોને આપણે કોઈ એવી વાત ફરીવાર આવી જાય કે જેના કારણે ફરી ભટકે એવી સ્થિતિ નિર્માણ ના થાય. એટલે સૌ સાથે રહીને આ પ્રશ્નનું નિરાકરણ કાઢે એ ચોક્કસ ચોક્કસ. જયંતિ, તમારી પાસે આવું. મે મહિનાથી હિંસા ફાટી નીકળી છે. મે, જૂન, જુલાઈ પૂરો થઈ ગયો, 3 મહિના પૂરા થયા, 4થો મહિનો શરૂ થશે. હિંસા ફાટી નીકળી. અમિત શાહ પણ ગયા ત્યાં. જે પ્રકારનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો એના આધારે એવી અપેક્ષા રાખવામાં આવી કે હવે શાંતિ પ્રસ્થાપિત થઈ જશે, પરંતુ શાંતિ પ્રસ્થાપિત ના થઈ અને એક વિડીયો બહાર આવ્યો અને વધુ આગ લાગી. અને જે આગ લાગી એ અટકાવવા માટે અને જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા, રહીને કેન્દ્ર સરકારે અથવા તો રાજ્ય સરકારે માંગણી કરી કે સીબીઆઈની તપાસ થવી જોઈએ. કેન્દ્ર સરકારે સીબીઆઈની તપાસના આદેશો જારી કર્યા. જો શરૂઆતથી જ આ મામલામાં ગંભીરતાપૂર્વક, કારણ કે બોર્ડર સ્ટેટ છે, જેવું અશ્વિનભાઈ કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે બોર્ડર સ્ટેટ છે અને 7 સ્ટેટ્સ જે છે, 7 સિસ્ટર સ્ટેટ કહેવાય છે, પૂર્વોત્તર રાજ્યો, એ રાજ્યો જોખમવાળા વિસ્તારના બોર્ડર એરિયામાં છે, ચીન સાથે જોડાયેલા વિસ્તારો છે, ચીનની બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારો છે. ત્યારે આ 7 રાજ્યોમાં કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે જો પહેલેથી જ સીબીઆઈની તપાસના આદેશો જારી કરી દીધા હોત તો ઉકેલ આવી શક્યો હોત ખરો. શું કહેવું તમારું આ બાબતે? એટલે સીબીઆઈની તપાસ થાય તો બરાબર છે કે સીબીઆઈની તપાસ થવી જોઈએ, પરંતુ બહુ વાત એ છે કે આમાં વાત એ છે કે પહેલી વાત તો કે ભાઈ બીજા બધા રાજ્યો છે, 7 રાજ્યો, એમાં અનેક સમજૂતીઓ થઈ છે અમિત શાહની હાજરીમાં. એટલે એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ. બોડોલેન્ડની હોય કે પછી બીજા બધા નાગા જે પેલા ઉલ્ફા છે, આ બધા લોકો છે એ એક સમજૂતી કરી છે. બીજું કે આ મણિપુરમાં અથવા તો જમ્મુ કાશ્મીરમાં જે થાય છે એની પાછળનો દોરી સંચાર ક્યાંથી થાય છે એ પણ આપણે જોવું જોઈએ. કુકીમાં જે વાત છે એ એવું છે કે કુકીમાં ઘણા બધા ખ્રિસ્તીઓ છે. ને બીજું કે ત્યાં મ્યાનમાર થી પણ અમુક આવી ગયા છે. હવે એ આવી ગયા છે એ સરકારની જ નિષ્ફળતા કહેવાય, કારણ કે એ બોર્ડર તમારે સરકારમાં આવ્યા પછી, પહેલાની સરકારે જે કર્યું તે, પણ ભાજપની સરકાર આવ્યા પછી ઘૂસણખોરી છે એ બંધ થવી જોઈએ. તો એ આવી ગયા છે, તો એને એ પ્રમાણે આખું એ લોકો પણ જમીન ખરીદી શકે. જ્યારે જેમ જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ છે એ જમીન ખરીદી નહોતા શકતા, બહારના હિન્દુઓ કે ત્યાંના હિન્દુઓ, એ પ્રકારની જે આખી ઘટના હતી એ પ્રકારની આખી વાત છે. એટલે મૈતેઈ છે એ હિન્દુ ગણાય છે અને એને જમીન ન ખરીદી શકે એવું જે આખું હતું ને, ત્યાં ડેમોગ્રાફી આખી ચેન્જ કરવાનો ચાન્સો હતો. બરાબર. એટલે આ આખી જે જનસંખ્યા પરિવર્તન, ધર્મ પરિવર્તન, એવા ઘણા બધા જટિલ મુદ્દા મેં કહ્યું. મને યાદ છે કે 2012 કે 13 તો 100 દિવસ ત્યાં બ્લોકેડ ચાલ્યો હતો અને બ્લોકેડમાં અભિજીતભાઈ 200 રૂપિયા લીટર પેટ્રોલ અને લગભગ 2000 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર ની ભાવ પહોંચ્યો હતો 100 દિવસ. એટલે 3 મહિના થયા. તો આ પ્રકારનું ત્યાં એકબીજા વચ્ચે વેરઝેર આખું જે ચાલે છે એને ક્યારેક કોઈક રીતે એને
બેસાડી સામસામે બેસાડીને એને લાવવા પડશે, સમજાવવા પડશે. હમ. અને આમાં જે જમીનનો મુદ્દો મુખ્ય છે, જેમ નિકુલભાઈ કીધું કે જમીનનો આખું વાત છે, હમ. એમાં કરવું પડશે કે ભાઈ આ દેશ બધાનો છે, માત્ર કોઈ એક સમુદાયનો કે એનો નથી. હમ. તો જનજાતિમાં છે તો એને તમારે સ્વીકારવા પડશે. હમ. તો આ પ્રકારના બીજા બધા ત્યાંના જે સામાજિક આગેવાનો હોય એને પણ સાથે લેવા પડશે. હમ. એટલે માત્ર સીબીઆઈ ની તપાસથી તમે જે પ્રશ્ન પૂછો કે સીબીઆઈ ની તપાસનો મોડો નિર્ણય થયો ને એ બધું, હમ. પરંતુ આ જે વાત છે અને બીજી વાત એ છે કે આ જે આખી ઘટના હાઇલાઇટ થઈ છે મૈત્રી સમુદાય દ્વારા, જે એ તો કોઈ એને ખોડી નાખવું પડે અને કોઈ બરાબર. એનું સમર્થન જ હોય, પરંતુ મૈત્રી જાતિના લોકો ઉપર પણ એ પહેલા જે આખી ઘટનાઓ બધી બની એમાં કુકી, કારણ કે હું તો શરૂઆત ત્યાંથી થઈ હતી ને, કુકીથી થઈ હતી. હમ. મૈત્રીને જનજાતિમાં સમાવ્યા ત્યાં એ પછી કુકી દ્વારા હિંસા શરૂ થઈ હતી. અને આ ઘટના બની એ પછી પણ મૈત્રી જાતિની ઘણી બધી સ્ત્રીઓ પર અત્યાચાર થયા છે, જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, એવું થયું. અહીંયા આપણે કોઈ એક જાતિનો કે એ વાત જ નથી. કોઈ પણ આવી હિંસા છે એ ન થવી જોઈએ ને એને ડામવા માટે તમારે પગલા એટલા લેવા પડે એટલા લેવા પડે, ને આપસા કાયદો ફરીથી કદાચ લાગુ કરવો હોય તો કરી દેવો જોઈએ, અને એમાં બીજું કોઈ પેલું ચાલે નહીં. ચોક્કસ. એટલે આને હેન્ડલ વિથ કેર નો અશ્વિનભાઈ ની વાત બહુ સાચી છે કે આમાં ફૂકીને પગલા લેવા પડે એમ છે. કારણ કે જો એકવાર ફરીથી જે ઉગ્રવાદ છે ભડકી ઉઠ્યો તો એને ડામતા નાકે દમ આવી જાય છે ત્યાં, કારણ કે ત્યાંના લોકો છે એ પણ એ જ પ્રકારના જનૂની હોય છે. તો એને માટે ફૂકીને તમારે પગલા ભરવા પડે, પરંતુ આ મુદ્દે છે એ તમારે બહુ વેલ પ્લાન કરવું પડશે, ચોક્કસ આયોજન કરવું પડશે, અને ત્યાંના લોકોને વિશ્વાસમાં લઈને પછી જ આ કામ થઈ શકશે. ચોક્કસ ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું, જે રીતની હિંસા ચાલી રહી છે તો હિંસા ફાટી નીકળી, અને કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે કે વિપક્ષો પણ સાથે રહે અને સાથે જ વાટાઘાટો કરી આ મામલામાં જે કંઈ ઉકેલ લાવે સહિયારા પ્રયાસથી આપણે આ ઉકેલ લાવીએ. પરંતુ વિપક્ષ છે કે પોતાના દરેક પાર્ટીઓ પોતાનો રાજકીય રોટલો શેકવા માંગતા જ હોય છે, સ્વાભાવિક છે. એ કોઈ પણ પાર્ટી હોય, એ પછી ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પાર્ટી પોતાનો રાજકીય રોટલો શેકાતો હોય ત્યાં સુધી રાજકીય રોટલો શેકશે જ એની પર, આ બધી હિંસાના મામલામાં. પરંતુ આ રાજકીય રોટલો શેકવાના બદલે સેન્સિટિવ મુદ્દો છે, હેન્ડલ વિથ કેર કરવાનું છે, ત્યારે આ પ્રકારે 21 સાંસદોનું જૂથ આખું ત્યાં જાય. પહેલાં રાહુલ ગાંધીનું જવું, પછી એ સાંસદોનું જવું વિપક્ષના I.in.D.I.A અને ત્યાં જઈને આ પ્રકારની લોકોની સાથે મુલાકાત કરી અને પછી એવા આરોપ મૂકવો કે અનિશ્ચિતતાને ભય પ્રવર્તી રહ્યો છે. સાચી વાત છે, અનિશ્ચિતતાને ભય છે, પરંતુ જો કેન્દ્ર સરકાર સાથે બેસીને આ મામલામાં ઉકેલ માટેના કોઈ સોલ્યુશન હોય વિપક્ષો પાસે, તે આપ્યા હોય તો કેટલું સારું લાગે. શું કહેવું છે તમારું? સૌ પ્રથમ તો એવું કહેવા માંગીશ કે આ ઘટના પ્રવર્તી રહી છે અને એને કોઈ અઠવાડિયું નથી થયું. આજે 3-4 મહિનાથી આ સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે અને ત્યાંની સરકારની નિષ્ફળતા છે. વારંવાર રજૂઆતો કરી છે, આવેદન પત્ર બી આપ્યા છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને બી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. બરાબર. કે આ જે વસ્તુ છે એનું તાત્કાલિક ધોરણથી અસર કરીને એના પર જે બી કાર્યવાહીઓ કરવામાં આવે, અને અમારા સૂચનો બી અમે લિખિત રૂપમાં, તમને ખ્યાલ હોય તો ત્યાંના જે બી કોંગ્રેસ સમર્થિત લોકો હતા એના બધાને જોડે બેસાડીને અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ને પોર્ટલથી અમે પ્રેસ કોન્ફરન્સ બી કરી હતી. ત્યારે બી ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ભાઈ આ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર શું છે, કારણ કે જ્યારે સરકારને જ્યારે આવેદન પત્ર આપી કાં તો સૂચનો આપીને જ્યારે એમને સાંભળે નહીં અને ત્યાર પછી જો વિપક્ષ તરીકે અમારી જવાબદારી બને છે તો અમારે સરકારનું લોકતંત્રના ચોથા પિલર એટલે કે મીડિયા થકી બી અમે એમને જાણકારી આપી. તેમ છતાં બી એ વાતને આજે 1.5-2 મહિના થઈ ગયા અને કોઈ પણ જાતની ઘટનાક્રમને થંભવાનું નામ નથી લેતું ને વધુમાં વધુ ત્યાં ઉગ્ર થઈ રહ્યું છે ને ગૃહ યુદ્ધની પરિસ્થિતિ આજે એટલી બધી પ્રબળ બની છે ને ત્યાં ગામ લોકો હથિયારો લઈને મોરચા માંડીને બેઠા છે. તો એવા સંજોગોની અંદર એક
વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે ત્યાંના લોકોનું મૂળભૂત શું રિક્વાયરમેન્ટ છે, ત્યાં શું પરિસ્થિતિ છે, એની જાત તપાસ માટે જવું એ લોકતંત્રની અંદર અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ અને એક શું કહેવાય કે જવાબદાર વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે. અને અમે ત્યાં જઈ અને જે ગ્રાઉન્ડ રિયાલિટીઝ છે, જેવી રીતના મીડિયાની અંદર તમે જુઓ છો કે તમારા રિપોર્ટર્સ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કરે તો એની જે યોગ્ય વસ્તુ છે લોકો સમક્ષ આવે, એવી જ રીતના અમારે જ્યારે સંસદમાં ચર્ચા ચાલુ થશે તો ત્યાંના લોકોનું મૂળભૂત પરિસ્થિતિ શું છે એના માટેની ચર્ચા માટે અમે ત્યાં મંડળ ગયું હતું અને ત્યાંની જાણકારી મેળવીને આવ્યું છે. અને સરકારને એ બી જે બી પહેલા બી સૂચનો આપ્યા છે ને હવે બી આપીશું, પરંતુ જે રીતના ચર્ચામાંથી સરકાર દૂર જઈ રહી છે તો એ લોકતંત્ર માટે ખૂબ સારી વસ્તુ નથી. કારણ કે મણિપુર આપણા એક દેશનું એક એવું રાજ્ય છે જે આપણા દેશમાં છે ને એક સીમાડા પર છે. જો આપણે એની ચર્ચા પુખ્તપણે અને સારી રીતે સંસદમાં ન કરીએ, કારણ કે એક સંસદ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકો થકી ચૂંટાયેલા પ્રતિનિધિનું એક મંડળ છે ને ત્યાં મણિપુર અને આજે 7 સિસ્ટર્સના જે સ્ટેટ છે એના બી પ્રતિનિધિઓ ત્યાં અવેલેબલ છે. તો આપણે એમની પાસેથી જાણીએ અને એનું જે બી સોલ્યુશન્સ આપવામાં આવે તો એ રેકોર્ડ પર આવે. પરંતુ જે રીતના પ્રધાનમંત્રીને બી આપણે જોયા છે કે એમને ઇન્ડિયા વિશે બોલવામાં રસ છે, એમને ઈસ્ટ ઇન્ડિયા બોલવામાં રસ છે, એમને કોંગ્રેસના શું કહેવાય કે પરિવારવાદ પર બોલવાનું રસ છે, એમને ભ્રષ્ટાચાર પર બોલવાનું રસ છે. ભોપાલની અંદર બી જ્યારે બોલ્યા હતા ત્યારે બી મણિપુરની હિંસા ચાલતી હતી, ત્યાં એનસીપી વિશે બોલવામાં એમને રસ છે, પરંતુ મણિપુર પર એમની કોઈ પ્રતિક્રિયા આવતી નથી. એટલે અમને બી એક ચિંતા છે કે ના આનો શું સોલ્યુશન આવશે. એટલે અમે એક જવાબદાર વિપક્ષ તરીકે ત્યાં જઈ અને અમે ફરીથી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું ધ્યાન દોરીશું, એટલા માટે અમે ગયા હતા. પરંતુ આજે એટલું જ કહીશ કે આ એક પાર્ટ એવો છે કે જેનું સોલ્યુશન લાવવું જરૂરી છે, એના પર વિસ્તૃત ચર્ચા કરવી બી જરૂરી છે. અને ત્યાંના જે કોઈ બી પ્રતિનિધિ મંડળ હોય સંયુક્ત રીતે પક્ષ અને વિપક્ષ બધાએ ભેગા મળીને દરેક લોકોને સમજાવવાની જરૂર છે. પરંતુ તાત્કાલિક એટલું જ કહેવા માંગીશ કે ડબલ એન્જિનની સરકારની જે નિષ્ફળતા છે એ શું કે છડે ચોક દેખાઈ રહી છે. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે આવું કે નવા ગઠબંધનનો ઉદ્દેશ મણિપુરમાં શાંતિ સ્થપાય એ હોય તો ઘણું સારું છે, પરંતુ ક્યાંક એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે પ્રકારે એ લોકો ત્યાં પહોંચ્યા અથવા તો ત્યાં ગયા 2 દિવસ 21 સાંસદો અને ત્યાં જે વાટાઘાટો થઈ, બધા સાથે મુલાકાત કરી, ત્યાંના લોકોની વેદના જાણી અને અહીંયા આવીને પછી જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કેન્દ્ર સરકાર ઉપર, એ કેટલા યોગ્ય લાગે છે તમને? અભિજીતભાઈ, વાત ત્યાં જ આવીને અટકે છે. હમણાં નિકુલભાઈએ ખૂબ સરસ વાત કરી, એમની પાર્ટીનો પક્ષ રાખવાની કોશિશ કરી, પરંતુ નિકુલભાઈ એ તો જાણે કે તમને જયારે સત્તાનો દોર આપવામાં આવ્યો હતો, શરૂઆત અંગ્રેજો ગયા પછી શરૂઆતના દિવસોથી આ સમસ્યાઓ હતી અને પછી ધીરે ધીરે 72 અને પછી અત્યારે આપણે આ કક્ષાએ પહોંચ્યા છે. આ આજની સમસ્યા 4 મહિનામાં ભડકો થયો છે એવું તો નથી, આ જૂની સમસ્યા છે. બરાબર. એમણે વિરાસતમાં સમસ્યા જે આપી છે, જેમ કાશ્મીરની સમસ્યા આપી, અને કાશ્મીરમાં આપણે કેટલી મહેનત કરવી પડી છે, કઈ કક્ષાએ ભારતીય જનતા પાર્ટીએ કામ કરવું પડ્યું છે. એક સમય તો ભારતીય જનતા પાર્ટીએ મુફ્તી ના પ્રધાનમંડળમાં જઈ અને કાશ્મીરને સમજ્યા પછી ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લાવ્યા અને ધીરે ધીરે 370 કલમ હટાવી અને અત્યારે શાંતિ સ્થાપી છે. એટલો સમય તો આપવો જોઈએ. નિષ્ઠાનો વિષય છે કે આજે હું એને ગઠબંધન કહું કે ઠગબંધન કહું, હું એમ કહીશ કે આ એમનો આશય એ માત્ર ને માત્ર અત્યારની સરકારને બેકફૂટ પર લાવવા અને પોતાનો રાજકીય રોટલો શીખવા, રાજકીય રીતે પુનઃ પ્રસ્થાપિત થવા માટેનો આશય છે, નહીં કે દેશની સમસ્યાને સોલ્વ કરવા. દેશની સમસ્યાને સોલ્વ કરવા માટે રચનાત્મક એમના સૂચનો આવ્યા હોય, પરંતુ વાતને વિસ્ફોટક બનાવી દેવી. હું ગંભીરતા હોવા છતાં ત્યાં બે આવી સ્ત્રીઓના ઉપકર્મ થયા અને અત્યારે ત્યાં આગળ પરિસ્થિતિ ખરાબ છે, તેમ છતાંય એટલી બધી ખરાબ નથી કે ભારતને કોઈ તકલીફમાં મુકાવવું પડે. આજે યુક્રેન ને રશિયાના કે દુનિયામાં
વોર ફાટી નીકળે છે હમ. એવી સ્થિતિ ભારતમાં નથી. ચોક્કસ. ભારતની અંદર પણ આવું વિદેશી છે, હમ. આવા મુદ્દા પર બી એક વોર થઈ શકે ચાઇના ભારત, ચોક્કસ. પણ એને અટકાવવી. ચોક્કસ. 370 હટાવીએ અને વોર થઈ શકે ભારત પાકિસ્તાન, તો એ ચોક્કસ. વોર થયા વગર હમ. એક વ્યવસ્થિત રીતે ભારત પોતાની તાકાતથી આગળ વધે અને શાંતિ બરાબર. રાખીને ચોક્કસ. એ કોને જે છે એ ભારતીય જનતા પાર્ટીની કોને છે એમાં એમ કેવું કે નિષ્ફળતા છે, તો નિષ્ફળતા તો તમારી હતી. હમ. કોંગ્રેસ બરાબર. સરકારને શાસનની તકો મળી હતી, હમ. તમારી સમસ્યાઓ સોલ્વ નહીં કરવાના કારણે હમ. મૂળભૂત એ ભાજપને સોલ્વ કરવી પડે છે. બરાબર. અને સફળતા ભાજપને ચોક્કસ. મળેલી છે. ચોક્કસ. આપણે કાશ્મીર જેવા મુદ્દામાં જોયું. ચોક્કસ. અને એટલે જ વિપક્ષ ચોક્કસ. અત્યારે જે છે તે સત્તામાં આવવાની 2024 અશ્વિનભાઈ, નિકુલભાઈ કંઈક કહેવા માંગે છે આ મામલે. તમે જે કહ્યું એ મામલે નિકુલભાઈ કંઈક કહેવા માંગે છે. નિકુલભાઈ પાસેથી જાણી લે, કારણ કે સમયનો અભાવ છે. મારે હજી જયવંતભાઈને પણ સવાલ પૂછ્યો છે, ટૂંકમાં જવાબ આપશે જયવંતભાઈ. નિકુલભાઈ, તમારે કંઈક કહેવું હતું, અશ્વિનભાઈ જે વાત કરી એ બાબતે શું કહેવું હતું તમારે? ખાલી એટલું જ કહીશ કે એમના પહેલાના વક્તવ્યમાં એમણે એવું કીધું કે ત્યાં હથિયારો આવી ગયા છે, ત્યાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે, અને હવે એવું કહે છે કે અમે લોકો એને સુનિયોજિત રીતે સારી રીતે કરી રહ્યા છે. બરાબર. તો અમારો ખાલી એટલો જ અભિગમ છે કે અમે જે સૂચનો આપ્યા છે, તો જો પહેલેથી વ્યવસ્થિત સારી રીતે કૃત્ય કર્યા હોત એમણે અને યોગ્ય સમયે એક્શન લીધા હોત, તો આજે આ પરિસ્થિતિ ના હોત. બરાબર. ચોક્કસ. જયવંતભાઈ, છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો. 2 મિનિટનો જ ટાઈમ છે આપણી પાસે. આ સમસ્યાના ઉકેલ માટે સત્તાધારી પાર્ટી એનડીએ અને I.N.D.I.A શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ? જો એકબીજાના વિરોધમાં જ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા હોય તો આનો ઉકેલ આવવાનો નથી, પરંતુ આનો ઉકેલ લાવવા માટે સાથે બેસીને કોઈક ઉકેલ તો લાવવો પડશે ને. એના માટે શું પ્રયાસ કરવો જોઈએ? બીજી વાત તો એ છે કે સંસદમાં ચર્ચા કરવી જોઈએ, અને ચર્ચા કોઈ પણ હોવા વગર આપણે ત્યાં એવું જોવા મળ્યું છે કે કોઈ પણ પક્ષો એકબીજાના શિરમો નેતા હોય, સર્વોચ્ચ નેતા હોય, એને પણ બોલવા નથી દેતા. તો એ આખું બંધ થવું જોઈએ. તમે તંદુરસ્ત ચર્ચા કરો. બીજું કે જે કઈ પ્રદેશ છે એ પ્રદેશની આખી માહિતી છે એને તમે સંસદના પટલ ઉપર રાખો, જે કઈ જાહેર કરી શકાતી હોય એવી. બરાબર. એને ત્યાંના સામાજિક આગેવાનો જે કઈ છે એને તમે વિશ્વાસમાં લઈ, ચોક્કસ વિપક્ષને વિશ્વાસમાં લ્યો, વિપક્ષ પણ સહકાર આપે જે કઈ આપવું જોઈએ, કારણ કે વિપક્ષમાં ખાસ કરીને કોંગ્રેસ છે તો એને આટલા વર્ષોનો શાસનનો અનુભવ છે. તો એ પણ જો ખરેખર રચનાત્મક ભૂમિકા ભજવવા માંગતા હોય તો એ વધારે સકારાત્મક સૂચનો કરે, વધારે પોતાની જે છે સંસદમાં તક મળે તો એ તકનો સદુપયોગ કરે. અને હું કહું છું કે મણિપુર નહીં, આ પ્રકારની ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં પણ 2021માં ચૂંટણી સમયે બની હતી, ત્યાંથી લોકોને ભાગવું પડ્યું હતું. એવી જ રીતે રાજસ્થાનમાં બને છે, કેરળમાં બને છે, ગુજરાતમાં બને છે, મધ્યપ્રદેશમાં બને છે. તો આ કોઈ પણ પ્રકારની, ચાહે પછી પેશાબ કરવાની વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય, આવી ઘટનાઓને ખૂબ કડક હાથે ડામવું જોઈએ. દેશમાં કાયદા વ્યવસ્થાનો શાસન, તપાસ અધિકાર એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ સિવાય કઈ નહીં. ચોક્કસ. જયવંતભાઈ, નિકુલભાઈ, અશ્વિનભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે 7 રાજ્યો, ભારતના પૂર્વોત્તરના 7 રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સ જે છે, ત્યાં આગળ જે પ્રકારે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે, 3 મહિના પૂરા થવા આવ્યા છે અને જે પ્રકારે કંટ્રોલમાં નથી આવી રહ્યું, અને વિપક્ષોનું ગઠબંધન પણ જે નવું રચાયેલું ગઠબંધન છે એ 2 દિવસના પ્રવાસ ત્યાં આગળ મુલાકાત લઈને આવ્યું અને ત્યાંના લોકોની વેદના જાણી, ત્યારે આ બાબતની, આ હિંસા અટકાવવા માટેનો જે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે તે ન કરી ચર્ચા કરી અને સત્તાધારી પાર્ટી અને વિપક્ષો ભેગા થઈને આની ઉપર કોઈ ઉકેલ લાવશે તો ચોક્કસ આ જે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે, અન્ય એના આસપાસના જે રાજ્યો છે બોર્ડર એરિયાના, આપણા ભારતની બોર્ડર એરિયા જે ચાઇના સાથે સંકળાયેલી છે, ત્યાં આગળ કોઈ પ્રકારની આવી વૃત્તિ ન થાય એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ, જેથી કરીને ભારતના અભિન્ન અંગ તરીકે આ 7 સિસ્ટર્સ રહી શકશે. નહીંતર જો આ પ્રકારનું આ તણખલું, આ તો એક તણખલું છે, જો તણખલાને ઓલવી નહીં દેવામાં આવે અત્યારે
સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને એનો કોઈ ઉકેલ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં આ તણખલું મોટી આગ બની શકે એવી સંભાવના પણ નકારી શકાય નહીં. દસ મિત્રો, ચર્ચાની નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.